કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. હવે એ ડાઇલેક્ટ્રિકના પોતાના ગુણધર્મો આપણે જોયા પછી એ ડાઇલેક્ટ્રિક કેપેસિટરમાં શું ફેરફાર કરે છે એ વસ્તુ જોવાની છે. સિસ્ટમેટિકલી આપણે જેટલા મુદ્દા કવર કરીએ એને પ્રોપર આપણે ગોઠવીને એ મુદ્દા કવર કરતા જશું એટલે સરળતાથી આપણને સમજાઈ જશે. તો જોઈએ, પહેલી સ્થિતિ તો આપણે એવી જ લઈએ કે કેપેસિટર છે એ સામાન્ય સ્થિતિમાં છે. એટલે કેપેસિટર છે એમાં આપણે આવું કોઈ ડાઇલેક્ટ્રિક મૂકેલું નથી. આવું ડાઇલેક્ટ્રિક મૂકેલું નથી એટલે કે કેપેસિટરની પ્લેટ એમનેમ હોય ત્યારે અહીંયા આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે આમ તો કેપેસિટરનું જ થશે. આ કેપેસિટરની પ્લેટો છે તો કેપેસિટરની પ્લેટો પ્રમાણે આ ધારો કે ધન પ્લેટ છે બધી અને આ ઋણ પ્લેટ છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આ રીતે હશે અને આ વિદ્યુત ક્ષેત્ર જે છે કેપેસિટરનું પોતાનું એને આપણે શું કહીએ છીએ? E0 કહીએ છીએ. ચાલો તો 1 by 1 આપણે પોઈન્ટ લેતા જઈએ. પેલો પોઈન્ટ કે ભાઈ કેપેસિટરનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો કે E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. ટેક્સ્ટ બુકે અહીંયા સિગ્માની પાછળ સિગ્મા 0 નથી લગાડેલો એટલા માટે હું નથી લેતો. એ કેપેસિટરની પ્લેટનો પોતાનો મૂળભૂત ગુણધર્મ છે. આ વિદ્યુત ક્ષેત્ર થયું. બીજો મુદ્દો, હું વિદ્યુત સ્થિતિમાનની વાત કરું તો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D. તો V0 તો અહીંયા E0 અને D એટલે બંને વચ્ચેનું અંતર. આ વિદ્યુત સ્થિતિમાનની આપણે વાત કરી. ત્રીજું, કેપેસિટન્સ કેટલું થાય તો કે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો Qની સંજ્ઞા આપણે બદલાવી જ નથી તો એમનેમ રાખીએ. વિદ્યુત સ્થિતિમાન માટે V0 કરીએ અને કેપેસિટર માટે C0 કરીએ. તો આ એનું કેપેસિટન્સ આપણે વ્યાખ્યાયિત કર્યું. ચોથો મુદ્દો, ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તો કે Q બાય A. તો આટલી બાબતો આપણે અહીંયા કેપેસિટર માટે વ્યાખ્યાયિત કરી. એટલે આપણે જે કેપેસિટરની થિયરી ભણી ગયા હતા એની જ વાત છે, પણ આ એટલા માટે પહેલેથી લિસ્ટ કર્યું કે હવે આપણે ડાઇલેક્ટ્રિક મૂકીશું તો એના ફેરફારની નોંધ કરી શકીશું. એટલે અહીંયા બધે આપણે 0 0 એટલા માટે લગાડી દીધો. 0 સ્થિતિ એટલે કાંઈ આપણે કર્યું નથી, ત્યારની સામાન્ય સ્થિતિ છે, ડાઇલેક્ટ્રિક ગેરહાજર છે ત્યારની સ્થિતિ છે. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે હવે ફેરફાર કરવાના છે. આ તો જૂના પોઈન્ટ બધા ટેલી કર્યા. ડાઇલેક્ટ્રિકની હાજરી એટલે આ કેપેસિટરનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર છે જ. કેપેસિટરનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે આ E0 જેટલું વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ છે જ. હવે એની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક મૂક્યો. ડાઇલેક્ટ્રિક મૂક્યો એટલે કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રનો આ ધન છેડો થશે અને આ એનો ઋણ છેડો થશે. એને લીધે અહીંયા જે આપણે ચોસલું મૂક્યું છે એમાં શું થાય છે તો કે આપણે હમણાં ડિટેલમાં ચર્ચા કરી કે અહીંયા ઋણ વિદ્યુત ભાર બધો પ્રેરિત થશે અને અહીંયા બધો ધન વિદ્યુત ભાર પ્રેરિત થશે. એને લીધે એની અંદર વિદ્યુત ક્ષેત્ર રચાશે ધનથી ઋણ તરફ અને પ્રેરણને કારણે રચાય છે એટલે એને નામ આપવામાં આવે છે EP. બરાબર છે. ચાલો હવે આપણે એની ચર્ચા કરીએ તો કે ચોસલાની અંદર શું થાય તો કે ચોસલા માટે ડાઇલેક્ટ્રિકની અંદર ચોસલા માટે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર EP થશે અને એ કેટલું થશે? સિગ્મા P અપોન એપ્સિલોન 0. આ ચોસલાનું છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય ટોટલ? અહીંયા ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર ટેક્સ્ટ બુકે નથી લખ્યું પણ હું સમજૂતી માટે લખું છું. નેટ કેટલું થાય તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ છે, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ છે, વિરુદ્ધ દિશામાં છે એટલે E0 માઇનસ EP લખવું પડશે. E0 તરીકે લખવાનો થાય સિગ્મા 0 અપોન A. પણ ટેક્સ્ટ બુકે 0 નથી લગાડ્યા એટલે આપણે ખાલી શું લખીશું?
સિગ્મા અપોન એ અને આના માટે સિગ્મા પી અપોન એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એ. જ્યારે તમે ડાઇઇલેક્ટ્રિક ચોસલું મૂકો છો ત્યારે હવે કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર આ મુજબ થશે. આ મુજબ થશે એટલે આ આપણને ચોખ્ખા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળ્યું. હવે આપણે છે એનું સાદુરૂપ કરી અને એવા ટૂંકા સ્વરૂપમાં ફેરવવું છે કે જેથી આપણને સમીકરણ સરળતાથી મળી શકે. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન માટે શું કહી શકાય? તો કે અહીંયાથી હું સેપરેશન કરું અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરું તો વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. ચાલો ની બદલે આ મૂકવાનું થાય, લખું સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એ ઇન્ટુ ડી. આ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ થયું. ક્યારે? ડાઇલેક્ટ્રિક હાજર છે ત્યારે. હવે હું એક સરસ એક અચળાંક ધારું છું. અચળાંક ધારવા માટેની સમજૂતી જોવાની છે. ચાલો, જ્યારે ડાઇલેક્ટ્રિક નહોતું, આપણે કાંઈ મૂક્યું જ નથી, ત્યારે ઘનતા કેટલી છે? સિગ્મા છે. મૂક્યા પછી ચોખ્ખી અસર થઈ અને અહીંયા જે સિગ્મા હતું એ જે સિગ્મા છે એનું સ્થાન કોને લઈ લીધું? તો કે એનું સ્થાન લીધું સિગ્મા માઇનસ સિગ્મા પીએ. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે હું એક આંકડો લઉં છું. શું અંક લઉં છું? તો કે ઉદાહરણ તરીકે હું એવું કહું છું કે ભાઈ સિગ્મા છે એ 5 એકમ છે, સિગ્મા પી છે એ 2 એકમ છે. ધારો કે કોઈ પ્રેક્ટિકલ કરીએ ત્યારે સિગ્મા 5 હતું ને એને લીધે સિગ્મા પી 2 આવ્યું, તો સિગ્મા માઇનસ સિગ્મા પી કેટલા થશે? 5 માઇનસ 2 3 થશે ને. આને આપણે એક સ્વરૂપમાં ફેરવીએ છીએ. 3 એટલે 5 કરતાં તો ઓછા જ થયા ને, 5 કરતાં તો ઓછા જ થયા ને. હવે કોઈ પણ વસ્તુને નાની કરવી હોય તો એનો ભાગાકાર કરાય, ગુણાકાર કરાય. ઓબ્વિયસલી મોટી કરવી હોય તો ગુણાકાર ને નાની કરવી હોય તો ભાગાકાર. તો અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, પણ 3 લાવવાના છે ને 5ની બદલે, એટલે ભાગાકાર. ભાગાકારમાં આપણે ધારી લઈએ છીએ કે શું ધાર્યું? કે અહીંયા કે છે એ અચળાંક છે. કોનો અચળાંક છે? તો કે અહીંયા આપણે જે પદાર્થ વાપર્યો છે ને એનો અચળાંક. એ દરેક ડાઇલેક્ટ્રિક માટે કંઈક ફિક્સ હશે, કંઈક એ ભાગાકારનું મૂલ્ય ફિક્સ થતું હશે. ઉદાહરણ તરીકે મેં અહીંયા જે આંકડો લીધો છે એમાં મને આ ભાગાકાર થઈ અને જવાબ 3 આવવો જોઈએ એવો કંઈક આંકડો હશે, તો આ અચળાંક ધાર્યો. આનો અર્થ શું થાય છે? તો કે સિગ્મા એ કેમાં ભાગની થશે. આ જો પહેલો નિર્ણય. શું થયું? તો કે ચોસલું મૂકતા અસરકારક પૃષ્ઠ ઘનતા છે એ કેમાં ભાગની થઈ ગઈ. સિગ્મા એની જ છે, પણ આ બે થઈને હવે જે અસરકારક ચોખ્ખી થઈ કેટલી થઈ? કેમાં ભાગની. તો એની અસર શું થશે એ બાબત ઉપર આપણે આગળ વધીએ છીએ. એ મારા લેક્ચર આજે નથી આવવાના કિશન? હા, ના નહીં આવે. તો એની અસર આગળ શું થશે? તો કે આ જે ધારણા કરીને એને આપણે અહીંયા મૂકવી છે. ક્યાં મૂકવી છે? આ ધારણાને અહીંયા મૂકવી છે. સિગ્મા માઇનસ સિગ્મા પી ની બદલે આ મૂકું તો શું થશે? E ઇઝ ઇક્વલ ટુ
સિગ્મા માઇનસ સિગ્મા પી ની બદલે શું મૂકવાનું? તો કે સિગ્માના છેદમાં કે અપોન એ, સોરી અપોન એપ્સિલોન 0. અહીંયા પણ એ લખવામાં ભૂલ છે, અહીંયા થશે એપ્સિલોન 0. ચાલો, સિગ્મા અપોન કે, હવે આને ગોઠવું, સિગ્મા અપોન કે, કેપિટલ કે છે એપ્સિલોન 0. સિગ્મા અપોન એપ્સિલોન 0 શું છે? E0. ચાલો, E ઇઝ ઇક્વલ ટુ E0 બાય કે. આનો અર્થ એવો થયો, જો પેલું પરિણામ આ કે ચોખ્ખી વિદ્યુત ભાર ઘનતા કેમાં ભાગની થઈ, ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થયું. આગળ વધીએ, ચાલો આની વાત કરીએ. આમાં V ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી, એની બદલે સિગ્માના છેદમાં કે, સિગ્માના છેદમાં કે એ ડી. ચાલો, સિગ્માના છેદમાં એ, આ કે અને ડી. હવે એને આપણે અહીંથી લઈએ આગળ. આ શું છે? E0 ઇન્ટુ ડી. તો જુઓ ધ્યાનથી, સિગ્મા અપોન કે, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એ, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એ, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એ. ત્યાંથી આપણે સાદુરૂપ એનું ચાલુ કરવાનું છે. એટલે અહીંયા આપણે ભૂલ આવી હતી એપ્સિલોન 0, એટલે અહીંયા પણ આપણે એપ્સિલોન 0 કરી નાખી. ટાઈપિંગ ભૂલતીએ સુધારીએ. ચાલો, આ શું થશે? તો કે આ શું થયું? સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0, ઈ થયું ને, ઈ. પછી શું રહ્યું? ડી. ચાલો, ઈ ની બદલે આપણે શું લખ્યું છે? E0 ના છેદમાં કે, E0 ના છેદમાં કે ડી. E0 ઇન્ટુ ડી, E0 ઇન્ટુ ડી એટલે શું થાય? V0. તો અહીંયા લખીએ V ઇઝ ઇક્વલ ટુ V0 બાય કે. વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું થયું. પેલું પૃષ્ઠ ઘનતા કેમાં ભાગની, બીજું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું, ત્રીજું વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું. ચોથું પેરામીટર ઉપર આવીએ. ચોથા પેરામીટર તરીકે લઉં સી. સી પહેલા આપણે ક્યુ ની ચર્ચા કરીએ. ક્યુ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર કોઈ દિવસ એની મેળે વધે કે ઘટે નહીં, આપણે આપવો પડે. બટેટાનું દળ એની મેળે વધઘટ ન થાય. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. ક્યારેય વિદ્યુત ભાર બદલતો નથી. વિદ્યુત ભાર હંમેશા કેવો રહે છે? અચળ જ રહે છે. બેટરી જોડીને તમે વિદ્યુત ભાર વધારો તો જુદી વાત છે, બાકી વિદ્યુત ભાર વધે નહીં ને ઘટે નહીં, અચળ જ રહેશે. બરાબર છે? ચાલો, એના પછીના પોઈન્ટ માટે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. આ બેઝિક સૂત્ર. ક્યુ તો અચળ જ છે, ક્યુ અચળ. વી માટે શું થયું? V0 ના છેદમાં કે. તો ક્યુ અપોન V0, ક્યુ અપોન V0 શું થાય? C0. તો સી ઇઝ ઇક્વલ ટુ આની બદલે C0 અને કે. આનો અર્થ થયો કેપેસિટન્સ કેમાં ઘણું થયું. તો આ થયું આપણા માટે પાંચમું પરિણામ. જો છોકરાઓ ટેલી કરીએ. પૃષ્ઠ ઘનતા કેમાં ભાગની થશે? પેલો મુદ્દો. ખરેખર તો કેમાં ભાગની ન થાય, કારણ કે વિદ્યુત ભાર અચળ જ છે, પણ અસરકારક થાય છે. પણ આપણા માટે અગત્યના પરિણામો: વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થયું, વિદ્યુત સ્થિતિમાન કેમાં ભાગનું, વિદ્યુત ભાર અચળ, અને પાંચમું કેપેસિટન્સ કે ગણું થાય છે. તો ડાઇલેક્ટ્રિક જ્યારે આપણે મૂકીએ છીએ
ત્યારે આટલી અસરો આપણને જોવા મળે છે. વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન આ કેમાં ભાગના થાય છે અને કેપેસિટન્સ છે કે ગણું થાય છે. ટેક્સ્ટબુક મુજબના તમામ મુદ્દા આપણે અહીંયા પૂર્ણ કરી નાખ્યા છે. હવેનું મારે 2 વધારાના પોઈન્ટ અહીંયા તમને કહેવાના છે. એ પોઈન્ટની ચર્ચા આપણે કરીએ અને એ પોઈન્ટની ચર્ચા કરવા માટે આપણે દૂર કરી નાખીએ અને પછી એ પોઈન્ટ આપણે ડિટેલમાં ચર્ચામાં લઈએ. ચાલો હવે આપણે જે પોઈન્ટની ચર્ચા કરવી છે એની વાત ડિટેલમાં કરીએ. ટેક્સ્ટબુકમાં બહુ ટૂંકું એનું વર્ણન છે. ચાલો પહેલી વાત આપણે અચળાંક કેની કરીએ કે ભાઈ આપણે અહીંયા કે તરીકે જે અચળાંક લીધો છે એ શું છે, એ અચળાંક કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે. તો પહેલા ચેપ્ટરમાં આપણે આવું ભણી ગયા કે એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશની પરમિટિવિટી અને ગુજરાતીમાં આને કીધું પરાવૈદ્યુતાંક. બરાબર છે. હવે એવી જ રીતે શૂન્યાવકાશ સિવાયનું કોઈ પણ બીજું માધ્યમ હોય એને પણ આવું અચળાંક હોય છે. એને કહેવાય જે તે માધ્યમની પરમિટિવિટી. દરેક માધ્યમને પણ આવા ચોક્કસ મૂલ્ય હોય છે. અને જ્યારે આપણે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની સાપેક્ષે માપીએ આને કહેવાય માધ્યમની પરમિટિવિટી શૂન્યાવકાશની સાપેક્ષે. આ એની વ્યાખ્યા છે અને એને ટૂંકમાં કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. અને સાપેક્ષને ઇંગ્લિશમાં કહેવાય રિલેટિવ. એટલે આ કેસમાં એપ્સિલોનની પાછળ આર સંજ્ઞા લાગે અને આ જે એપ્સિલોનના છેદમાં આર છે એ બીજું કશું નહીં પણ એ છે કે. તો કે ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન અપોન એપ્સિલોન 0. હવે જ્યારે એપ્સિલોન આરની વાત કરીએ ને ત્યારે એને સાપેક્ષ પરમિટિવિટી કહેવાય છે. અને જ્યારે કે તરીકેનો ઉલ્લેખ કરવામાં આવે તો કે તરીકે ઉલ્લેખ થાય ત્યારે એને કહેવામાં આવે છે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. એટલે અહીંયા જે આપણે કે ધાર્યો હતો એને પાછળથી નામ આપવામાં આવ્યું ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. આવું નામ એને આપવામાં આવ્યું છે. તો આ થયું કે એટલે કે અચળાંકની વાત.